નમસ્તે દર્શક મિત્રો, નવી સવાર યુટ્યુબ ચેનલમાં હું અનિતા તન્ના આપનું પૂરા ભાવ સાથે સ્વાગત કરું છું. મિત્રો, સમાજમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે એક જ જીવનમાં અનેક જીવન જીવતી હોય છે. એવા જ એક મહેમાન આજે આપણી વચ્ચે આવ્યા છે અને એ છે શ્રીમતી અંજના ગોસ્વામી. અંજનાબેન નમસ્તે, તમારું સ્વાગત કરું છું. એ મૂળ ભાવનગરના છે અંજનાબેન, અને અત્યારે એમની ઓળખ આપી કહી શકીએ તો એ સર્જક છે, ગુજરાતી ભાષાના સર્જક. એવા અંજનાબેન સાથે આપણે એમના જુદા જુદા ક્ષેત્રની અને મૂળ વાત જે મને ગમે છે એ છે કે એક ગૃહિણી છે અને છતાં એમને જે ગમતા કામ છે બધા એ કરી શક્યા છે. અંજનાબેન, તમારો પરિચયમાં એવું છે કે તમે શિક્ષિકા છો, બેન્કર છો, વકીલ છો, પત્રકાર, લેખક, ગાયક, સંગીતકાર અને ઉપરાંત હવે 2 સંતાનોના મમ્મી પણ છો અને એક ડૉક્ટર પતિના પત્ની. તો આ બધું કેવી રીતે શક્ય બન્યું છે? કે આપણને આપણા જીવનમાં કંઈ પણ ગમતું કરવા મળે ને તો આપણે કરી જ લેતા હોઈએ છીએ. આપણે જ્યારે ગમતું કરીએ છીએ ને તો એમાં થાક પણ નથી લાગતો. મેં મારા જીવનમાં આ બધું કર્યું છે એટલે કે એ બધી જ વસ્તુ મારી ગમતી હતી. સમયાંતરે મારી પાસે જે તક મને આવતી ગઈ એ હું કરતી ગઈ અને એ રીતે હું આગળ વધતી ગઈ. હું BCom LLB છું અને મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું તો મેં એઝ અ ટીચર જોબ કરી અને ચાલુ જોબે મેં LLB જોઈન્ટ કરેલું હતું અને ત્યારબાદ LLBનું ફર્સ્ટ યરનું રિઝલ્ટ આવવાનું બાકી હતું ને ત્યાં મને બેંકમાં જોબ મળી ગઈ. મારા ફાધર બેંકમાં હતા એટલે મને એવું હતું કે હું એક દિવસ બેન્કર બનીશ. પછી પહેલા વર્ષનું રિઝલ્ટ LLBનું બાકી હતું અને મેં એક બેંકમાં ઇન્ટરવ્યૂ આપ્યું તો હું સિલેક્ટ થઈ ગઈ અને મને બેંકમાં જોબ મળી ગઈ. પણ છતાંય મેં LLB છોડ્યું નહીં. પપ્પાએ એવું કીધું કે તને ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે તો હવે શા માટે તું આગળ ભણે છે, પછી આપણા કુટુંબમાં ભણેલો છોકરો નહીં મળે. એટલે મેં એમને એવું કીધું કે જો હું ફેલ થઈશ ને પપ્પા તો નહીં ભણું, ખાલી મને એકવાર એક્ઝામ તો આપવા દો. પણ એ જે ડર હતો ને કે ફેલ થઈશ તો, એણે મને વધારે મહેનત કરાવી એ શબ્દએ. એટલે ચાલુ જોબે મેં વકીલાત કમ્પ્લીટ કરી અને 2005માં મારા લગ્ન થયા અને મારા હસબન્ડ ડૉક્ટર છે, MBBS. શું નામ? ડૉક્ટર આનંદ ગોસ્વામી. ભાવનગરમાં જ ગારિયાધારના. અને હું સુરતની છું. તમે સુરતમાં છો પણ રહો છો ભાવનગર? હા. એટલે પછી લગ્ન કરીને અમે ભાવનગર સેટલ થયા. મેં બેંકમાં 12 વર્ષ જોબ કરી, 7 વર્ષ સુરત અને 5 વર્ષ મારી દીકરીનો જન્મ થયો ને પછી એ બેંકની બ્રાન્ચ ભાવનગરમાં ખોલી તો મેં પાછી રીજોઈન્ટ કરી અને પછી 5 વર્ષ કર્યા. એટલે બેન્કિંગ મારી દીકરીના જન્મ પછી પણ મેં જોબ શરૂ રાખી. એ મેં મૂક્યું પછી મેં એઝ અ ફેશન ડિઝાઇનર બુટિક ખોલ્યું. મને પહેલેથી ખાલી બેસવું ગમતું નહીં, કંઈક ને કંઈક પ્રવૃત્તિ મારે કરવી હતી. એટલે મેં બેંકની જોબ એટલે મૂકી કે થોડુંક ઘરને બધું મેનેજ કરવામાં થોડી તકલીફ પડતી હતી. પછી મેં પોતાનું બુટિક ખોલ્યું. એ કર્યા એટલે ફેશન ડિઝાઇનિંગનું તમે ભણ્યા? એટલે હું જ્યારે ભણતી હતી ને ત્યારે મેં એનો કોર્સ કરેલો, તો એ આધારે મેં સાહસ કરેલું. અને પછી મારા બાબાનો જન્મ થયો ને એટલે પછી મેં બુટિક બંધ કર્યું. પછી મારી બેંકમાં જોબ હતી ને એટલે હું સનદ ન લઈ શકું. વકીલાતમાં મારી 2 જનરલ સ્પેશિયલ 2 ડિગ્રી હતી તો પછી મેં સનદ લીધી. બેંકની જોબ મૂકી દીધી એટલે મેં સનદ અપ્લાય કરી અને પછી મેં સનદ લીધી અને વકીલાત શરૂ કરી. અને એ રીતે મારી જર્ની શરૂ થઈ અને 2018માં હું સાહિત્યમાં. અરે વાહ, બહુ સરસ. અંજનાબેન, આ બધું જ જે તમે કર્યું એ દ્વારા તમારા વ્યક્તિત્વમાં શું બદલાવ આવ્યો? આ બધાએ એક શિક્ષક, એક વકીલ, એક ફેશન ડિઝાઇનરે અંજનાબેનને કેવા બનાવ્યા? આ બધું કર્યું ને તો મને એવું લાગ્યું કે એક પેલા કહેવત છે ને કે કાગડા બધે કાળા હોય. આઈ મીન જે ગૃહિણી છે ને એને એવું લાગે છે કે તમારે કેવું સારું, તમે તો જોબ કરો, તમને બહાર જવા મળે. જે જોબ કરતું હોય ને એને એવું લાગે ગૃહિણીને કેટલું સારું, એને તો ઘરે રહેવા મળે. આપણે જોબ કરતા હોય ત્યારે આપણે બિઝનેસમેનને એ રીતે જોઈએ કે ભાઈ તમારે તો સારું ને, તમારે તો કેટલી આવક, અમારે તો આખો મહિનો આવે ત્યારે પગાર આવે. બિઝનેસમેનને એવું લાગે કે ભાઈ તમારે કેવું સારું, મહિનાના અંતે ફિક્સ પગાર તો આવે. આઈ મીન દરેકના પોતાના અલગ ક્રાઇટેરિયા, અલગ વ્યાખ્યા હતી. મેં એ બધું જ કર્યું છે. હું ઘરે પણ રહી છું, મેં બિઝનેસ પણ કર્યો, મેં જોબ કરી
મેં બધું જ કર્યું. એટલે મને સરવાળે એવું લાગ્યું કે આ બધાની સાથે તમે જાતે ખુશ રહેવા શું કરો છો, એમાં કેટલા ઇન્વોલ્વ થાઓ છો, એ જ તમને આ બધું કરાવશે. કારણ કે આ બધી વસ્તુ એવી છે, આપણે એક ધારી કરીએ ને તો નિરસતા આવી જાય. એ બધાની વચમાં આપણે આપણું ગમતું કરીએ ને તો એમાંથી જે પોઝિટિવિટી મળે છે ને એના લીધે આપણે આ અલગ અલગ વસ્તુ પછી સારી રીતે કરી શકીએ છીએ. વાહ, બહુ સરસ. હવે 2018માં તમારી યાત્રા શબ્દ સાથે શરૂ થઈ, તો એ શરૂઆતની પાછળની પ્રેરણા શું છે એ કહો અમને. એમ તો છે ને અનિતાબેન, હું કોલેજમાં હતી ને ત્યારથી લખતી, પણ નાનો મોટો છંદમાં નહીં, પ્રાસ થોડા ઘણા મેળવી શકતી. કોઈ ભાવ હોય કે ભાઈ બર્થડેનો કે આનો કે તેનો, તો એના આધારે હું લખતી, પણ છંદમાં નહીં. અને પછી એ તો સમય સાથે ભૂલાઈ ગયું. પણ 22 વર્ષ પછી 2018માં અમારી સાથે કોલેજમાં કિરણસિંહ ચૌહાણ, હું જ્યારે ભણતી ને ત્યારે અમારા સિનિયર હતા, એ ત્યારથી લખતા. એટલે એટલી ખબર કે નાનું મોટું લખી જાણે છે ત્યારથી. પછી સોશિયલ મીડિયાના આધારે એમનો કોન્ટેક્ટ થયો, તો મેં જોયું કે એ તો ખૂબ મોટા અને બહુ સારા અને નામાંકિત કવિ બની ગયા. એટલે મને એમ થતું કે હું તો હવે આવતા જન્મમાં શીખીશ, મારે આમાં શીખવું હોય તો એમણે મને એક બહુ સરસ શબ્દ કીધો કે અંજનાબેન, કંઈ શીખવું હોય ને તો એમાં ઉંમર નથી નડતી. મારી પાસે એવા ઘણા દાખલા છે કે જે 80 વર્ષે શીખીને પણ આગળ વધ્યા છે, તો તમે શીખી જ શકો. તો પછી મેં એમને કીધું, તમે મને શીખવાડશો? તો એમણે મને હા પાડી. અને બસ ત્યારથી અમારી યાત્રા શરૂ થઈ સાહિત્યની. હું લખતી જાઉં, એ મને ટકોર કરતા જાય કે આ મઠારી આપે બધું કર્યું. મઠારતા તો નહીં, મારી પાસે બહુ જ મહેનત કરાવતા કે નહીં હજુ કરો, હજુ એક શેર નહીં, હજુ બરાબર નથી, હજુ. એમ કરતાં કરતાં એમણે મારી આંગળી પકડી ને સાહિત્યમાં એ મને લાવ્યા. અને ત્યારથી લઈને અત્યાર સુધીની સફર મારી ખૂબ સારી રહી છે. સાહિત્યને મને ઘણું બધું આપ્યું છે. હિનાબેન, પણ એક ગૃહિણી તરીકે કેવી રીતે બધું મેનેજ કરી શક્યા તમે? મેં તમને પહેલાં પણ કીધું કે ગૃહિણી હોય કે કોઈ પણ જોબ કરતું પર્સન, પોતાનું ગમતું આપણે જ્યારે કરીએ છીએ ને તો ગમે તેટલો થાક હોય ને આપણને લાગતો નથી. હા, હું એટલી લખી છું કે મને મારા ઘરના લોકોનો ખૂબ સપોર્ટ મળ્યો, મારા સાસરી પક્ષનો, મારા હસબન્ડનો, મારા બાળકોનો, કે એ બધું હું જે પ્રવૃત્તિ કરતી ગઈ એમાં જ્યાં જ્યાં મારો સમય એમાં વધારે જતો ગયો, એ સમય આ લોકો એડજસ્ટ કરતા થયા કે નહીં તમને ગમે છે ને. મને એક મારા ઘરેથી એવી છૂટ હતી કે તમને જે જીવનમાં કરવું હોય ને એ કરો, ખાલી શરત એટલી કે ઘર અને બાળકોનું કંઈ ડિસ્ટર્બ ન થવું જોઈએ, એમનું ભણવાનું, ઘરનું બધું મેનેજ એ તમે કરી શકો તો તમે તમારા માટે કરો. તો જે બહેનો જે ઊંઘવામાં સમય કરે, તારીમારી કરવામાં, એવું બધામાં સમય કાઢે, એ બધો સમય મેં મારા સેલ્ફ ડેવલપમેન્ટ માટે કાઢ્યો અને આ બધું મેં કર્યું. સાહિત્યની તમારી યાત્રા 2018થી ધીરે ધીરે શરૂ થઈ, તો એમાં જુદા જુદા તબક્કે સરસ પડાવ આવ્યા છે. તમારા પુસ્તકો પણ થયા છે, પુસ્તકો પોંખાયા છે, તમારા ગીતો પણ મનહર ઉદાસે તમારી એક રચના ગાઈ છે. એ તો એક આખો વિક્રમ છે કે અત્યાર સુધી એમણે માત્ર પુરુષ કવિઓની રચના ગાઈ છે અને તમે એક પહેલાં એવા છો કે મહિલા કે એક સ્ત્રી કવિયત્રી છો કે તમારી એમણે રચના ગાઈ છે. એટલે બધા જુદા જુદા પડાવો વિશે અમને વાત કરો. મેં 2018થી લખવાનું શરૂ કર્યું ને ત્યારે તો હું જે લખું એ હું સોશિયલ મીડિયામાં મૂકતી. ઘણા લોકો મને એવું કહેતા કે અંજનાબેન, તમે ડાયરેક્ટ મૂકો નહીં, પહેલાં એને વાંચો, 6 મહિના એને મઠારો, પછી મૂકો. તો હું એમને હંમેશા એવું કહેતી કે 6 મહિના હું જીવીશ? મારું તો, હું કવિ નથી, મારે કશે પહોંચવું નથી, હું તો બસ સિમ્પલ લખું અને મૂકું. ઘણા વડીલોએ મને એવું કીધું કે અંજનાબેન, સામાયિકમાં તમે આપો. તો હું એમ કહેતી કે અમે નવા, અમારું સામાયિકમાં કોણ છાપે? મારા માટે તો સોશિયલ મીડિયા ને એ જ મારું સામાયિક, એ જ મારી દુનિયા. તો સોશિયલ મીડિયાના આધારે મને ઘણું મળ્યું છે. હું સિમ્પલી આ રીતે જે પણ હું ગઝલ લખું એ એમાં પોસ્ટ કરતી. એમાંથી જ ઘણા આપણા હિતેચ્છુઓ હોય, બેન અહીંયા આ ભૂલ છે, બેન તમે આમ કરો તો સારું, તમે આ રીતે કરો. એટલે મને લોકોનો સહકાર મળતો ગયો, મારી કવિતા લોકોને ગમવા માંડી. ઘણા બધા લોકોએ ગાઈ. જેવી કવિતા પોસ્ટ કરું એટલે અમુક લોકો હાર્મોનિયમ પર એને સેટ કરીને મને તરત મોકલી દે કે આ એનું મુખડું બન્યું છે, જુઓ તો. ત્યારે મને બહુ જ આનંદ થતો કે કોઈ ગાઈ પણ શકે. મને તો એ પણ નથી ખબર કે ઓહો, ગઝલ કોઈ આપણી ગાય. એટલે એ આનંદ એટલો અવિસ્મરણીય હતો. અને એકવાર અમે સવારે ચા પીતા હતા ને તો મારા હસબન્ડને મેં મનહર ઉદાસનું ગીત ગઝલ વાગી. તો મેં કીધું મનહર ઉદાસ આપણી ગાય તો મને કે ગાશે.
હજુ વાર છે, હજુ તો તું શરૂઆત કરી છે તે એમ. પછી ટીવી જોતા હોય ને એમાં ફિલ્માંકન કરેલું ગીત કંઈક આવતું હોય તો મને એમ થાય સારું આપણું લખેલું હોય ને કોઈ આમાં આવી રીતે એમાં એક્ટિંગ કરે તો એટલે તું હજુ તો લખતી થઈ છે, હજુ એ બધું થશે વાર. પણ એવા મારા મનમાં સપના હતા કે હું આવું થાય તો બન્યું એવું કે જેવું મેં લખવાનું શરૂ કર્યું તો 2019માં અમેરિકાની હેમતમ કંપનીને મારું એક ગીત ગમ્યું અને એમણે મારા 3 સોંગ મારી પાસે લખાવ્યા. એક અમેરિકામાં શૂટિંગ કર્યું, એક ઇન્ડિયામાં કર્યું અને હજુ એક કંઈક બની રહ્યું છે. તો એ એમણે ગુજરાતી ગીતો? હા, ગુજરાતી. પણ એમણે ઘણા બધાના ગીત ગમ્યા હતા, એમાં મારા પણ એમને બનાવેલા. એટલે એ મારી સાહિત્યમાં આવ્યા પછી 6 જ મહિના થયા હતા અને એ મારી પ્રથમ પેલી કહી શકાય. ત્યારે મને એવું થતું કે એ સપનું મારું કે જે પેલું આમ કોઈ એક્ટિંગ કરે ને આપણું ગીત એ થયું. એટલે ભગવાન છે ને આપવા જ બેઠા છે. આપણે ખાલી ચમચી લઈને ઊભા હોઈએ જ, આપણે એમની પર શ્રદ્ધા રાખીએ ને તો એ આપવા બેઠા જ છે ને આપણા સપના પૂરા જ થાય છે. પછી એવું થયું કે 8 મહિના જેવા હજુ 2 મહિના ગયા ત્યાં મનહર ઉદાસજી ભાવનગરમાં એક નાઝીરભાઈ સાવંત છે, એમના મિત્ર છે. એટલે મેં ખાલી એટલું જાણ્યું કે એમના મિત્ર છે એટલે મેં કીધું મારે એમને મળવું છે, મને એમનો નંબર આપો ને. તો કે નંબર આપું પણ એ વાત નથી કરતા. મેં કીધું મારે વાત નથી કરવી, હું તો બધાને મોકલું એમ એમને મોકલીશ રચના. તો એમનો નંબર લીધો. હું ખાલી એટલું કીધું કે હું ભાવનગરથી અંજના ગોસ્વામી અને હું લખું છું, બસ આટલું. પછી હું જ્યારે લખું ને તો બધાને મોકલું એમ એમને મોકલું. હવે મને કંઈ ખબર નહીં. પછી એકવાર એમનું ભાવનગર આવવાનું થયું તો અમે મળ્યા તો કે હા એમને તો હું ઓળખું છું. એટલે હું ચોંકી હતી કે તમારી રચના હું વાંચું છું. એટલે મને એનો આનંદ થયો કે ભાઈ ચલો કોઈ. એટલે મેં નાઝીરભાઈને કીધું સારું બધાના મનહર ઉદાસજી રચના ગાય એમાં કઈ રીતે ગાય? તો કે અંજનાબેન 50,000માંથી 1000 સિલેક્ટ થાય ને એમાંથી 8 થાય ત્યારે એ મેળ પડે અને લાખો લોકો એવું ઈચ્છે છે કે એ એમની ગાય. મેં કહું હું એક દિવસ એવું લખીશ ને કે એ મારી ગાશે. આ મારું વાક્ય. મેં એવું ન કીધું પ્લીઝ મને કહો ને ગાય. મેં એવું કીધું કે હું એક દિવસ એવું લખીશ કે એ મારું ગાશે, એ લેવલ હું એક દિવસ મેળવીશ, એવું મેં મારા જાતને વચન આપ્યું. એવું આપણે નવું લખતા એટલે એવું બધું આપણને હોય. પછી બન્યું એવું કે 2019માં એમનો ફોન મારી પર નહીં નાઝીરભાઈ પર આવ્યો કે દીકરીને કહેજો એમની એક રચના મેં લીધીને ગાઈ છે અને એનું વિમોચન ભાવનગરમાં જ છે. બોલો બાપ રે! ને નાઝીરભાઈનો ફોન આવ્યો તો મારા હાથમાંથી ફોન પડી ગયો. આપણે જે સપનું જોયું એ સાચું પડે ને એ ક્યારે મને ખબર પડી કે રેકોર્ડ થઈ ગયું, એનું વિમોચન છે અઠવાડિયા પછી, ત્યારે તો મને ખબર પડે છે. બોલો. એટલે એ મારા માટે અવિસ્મરણીય ઘટના છે. ત્યારબાદ મારી બુક આવી યાદ કર, અમારું પુસ્તક ગઝલ સંગ્રહ 2021માં આવ્યું. એને અંજુ નરસિંહનો પ્રથમ પુરસ્કાર મળ્યો. પછી એની મારી બીજી આવૃત્તિ હમણાં આ ગયા મહિને જ આવી. એ બીજા પાસવા પબ્લિકેશનમાં પહેલાં હતું અને હવે નવ ભારત સાહિત્ય મંદિરમાં. પછી ઇન બિટવીન મને કોલમ લખવાની તક મળી તો મેં કવિઓની રચનાનો આસ્વાદ કરાવ્યો. પછી એનું મેં એક પુસ્તક કર્યું. એટલે એ રીતે મારા 2 પુસ્તકો આવ્યા અને મને દિલ્હી વિષ્ણુ પ્રભાકર સાહિત્ય રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો અને પછી એક નારી ગરિમા એવોર્ડ મળ્યો મારા પુસ્તકને. પછી અલગ બીજા ઘણા બધા એવોર્ડ મળ્યા કે જે વિવિધ પ્રતિભા એવોર્ડ ને આ રીતે. એટલે એ રીતે લોકો પહોંચતા ગયા, સરાહતા ગયા, આપણે ઉત્સાહ વધારતા ગયા અને એ રીતે મારી સફર અહીં સુધી પહોંચી. અંજનાબેન, તમારી ગમતી કવિતા અથવા તો પછી મનહર ઉદાસે જે તમારી રચના ગાઈ છે એમાંથી તમને જે યોગ્ય લાગી એની 2 પંક્તિ અમને ગાઈને સંભળાવો. મનહર ઉદાસે મારી જે રચના ગાઈ છે ને એ હું સંભળાવું. એની 2 કડી. એ શરૂ કરતાં પહેલાં હું તમને એ કહેવા માગું છું કે મનહર ઉદાસજીને જ્યારે હું મળીને જ્યારે વિમોચન તો એમણે મને શું કીધું ખબર કે અંજનાબેન તમારી આ રચના છે ને એ 2 છૂટા પડેલા વ્યક્તિને ભેગા કરી દે ને એવી આ રચના છે. એટલે મારી એ ગઝલ માટે એમનું આ વાક્ય મારા માટે બહુ જ આનંદનું વાક્ય હતું કે મને એ વાક્યના આધારે મને એવું થયું કે કાશ એમનો જે ભાવ છે ને એ લોકો સુધી પહોંચે. તો એની 2 કડી હું તમને સંભળાવું. એમણે જે રાગમાં અફલાતુન આલ્બમ છે 2019માં રિલીઝ થયું છે, એમાં 3જા નંબરની ગઝલ મારી છે, તે કહ્યું તું મને. તો એ હું આપને સંભળાવું છું. તે કહ્યું તું મને એ બધું યાદ કર, આપણી વચ્ચે જે પણ હતું યાદ કર, આપણી વચ્ચે
વચ્ચે જે પણ હતું યાદ કર, તે કહ્યું તો મને એ બધું યાદ કર. જિંદગી થઈ તે જેના થકી તરબતર, જિંદગી થઈ તે જેના થકી તરબતર, તો કમોસમનો એ માવઠું યાદ કર. આપણી વચ્ચે જે પણ હતું યાદ કર, તે કહ્યું તો મને એ બધું યાદ કર. વાહ, ખૂબ સરસ. અંજનાબેન, તમારો અવાજ પણ ખૂબ સરસ છે, કર્ણપ્રિય અવાજ છે, એટલે સાંભળવી ખૂબ ગમી. અમારા દર્શક મિત્રોને પણ ખૂબ ગમશે. હવે સાહિત્યના હવેના પડાવ પર અત્યારે સાહિત્યની યાત્રામાં તમે ક્યાં પહોંચ્યા છો અને શું કરી રહ્યા છો? હું ગીત અને ગઝલ તો લખી જ જાણું છું. હવે હું વાર્તા પણ લખું છું અને આગળ જતાં મારે ગીત સંગ્રહ અને વાર્તા સંગ્રહ 2 આપવા છે. સાહિત્ય અને સમાજ બંને પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે, તો તમને શું લાગે છે કે સાહિત્યની સમાજ પર અસર થાય છે કે સમાજની સાહિત્ય પર? મને એવું લાગે છે કે સાહિત્યની સમાજ ઉપર અસર થાય છે, કારણ કે સાહિત્ય એક લેખન દ્વારા આપણે ઘણું બધું સમાજ સુધી પહોંચાડી શકીએ. કલમમાં એટલી તાકાત છે કે એ મોટા યુદ્ધો થતાં પણ રોકી શકે છે, અને કલમમાં એટલી તાકાત છે કે જે 2 છૂટા પડેલા વ્યક્તિને પણ ભેગા કરી શકે છે. અંજનાબેન, તમારા સંતાનો અને તમારા પતિ તમને આ બધો ખૂબ સહકાર આપી રહ્યા છે, તો એ લોકોનું વલણ કેવું છે? એ લોકોને બધાને સાહિત્યમાં રસ છે? સાહિત્યમાં તો એટલો રસ નથી, કારણ કે એ ડૉક્ટરનું આખું જોનર અલગ પડી જાય, પણ એને અનુભવી શકે છે. મારી કોઈ પણ રચના હું લખું ને તો પહેલાં એમને જ સંભળાવું છું. પહેલા શ્રોતા એ લોકો જ છે. પહેલાં શ્રોતા એ લોકો જ હોય છે, અને ઇવન કે મારો બાબો જે છે એને પણ ખબર પડે છે કે કવિતા શું, કવિ, મારા મમ્મી કવિ. એ જ્યારે સ્કૂલમાં ભણે તો એવું કહેતા હોય, મારા મમ્મી પણ કવિ છે હો, પેલું કવિની રચના કે એવું કંઈક આવતું હોય, પોએટ. તો એ લોકો ગર્વથી કહેતા હોય છે બંને બાળકો કે મારા મમ્મી પણ કવિ છે. એટલે એ લોકોની આંખોમાં એ જે આપણે જોઈએ છે ને ત્યારે આપણને ખૂબ જ આનંદ થતો હોય છે. અંજનાબેન, તમારે મહિલાઓને, ગૃહિણીઓને ખાસ કંઈ કહેવું હોય તો શું કહેશો? આજની દરેક ગૃહિણીને મારે એ કહેવું છે કે તમે ઘર, બાળકો અને જવાબદારીઓ સાથે થોડો સમય પોતાના માટે પણ કાઢો. પોતાને ગમતું તમે કરશો ને તો તમારા થકી જેટલા લોકો તમારી સાથે જોડાયેલા છે ને એ પણ ખુશ રહેશે. એટલે મી ટાઈમ, પોતાના માટે કંઈ પણ કરીને તમે આખા દિવસનું એવું મેનેજમેન્ટ કરો સમયનું કે બધામાંથી તમે તમારા માટે સમય કાઢી જ શકો. તો હું બસ એ જ કહીશ કે થોડો પોતાના માટે સમય ચોરાવતા શીખો. બરાબર છે. ખૂબ સરસ અંજનાબેન, તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને તમારા જીવન અને સાહિત્યની યાત્રાની ખૂબ સરસ વાતો કરી, એ માટે તમારો આભાર માનું છું. મને પણ ખૂબ મજા આવી અનિતાબેન. આ નવી સવાર જે આ પેજ છે એ ઘણું બધું સમાજને ઉપયોગી પીરસી રહ્યું છે, અને રમેશભાઈ તન્નાજી તો સમાજની નિસ્બત જે પોઝિટિવ શ્રેણી જે છે એમાં એમણે મારું લીધું હતું. તો એમનો હંમેશા મેં જોયું છે નવી સવારનો અને આપ સૌનો એ જ હેતુ હોય છે કે કંઈક સમાજને સારું પીરસીએ. તો મને પણ ઘણો આનંદ થયો અહીંયા આવીને. ધન્યવાદ.